નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. સવારે પતિ પત્નીનો ઝઘડો થયો તો પત્નીએ તેની માતાને ફોન કરીને કહ્યું, હું બંને બાળકોને લઈને આવું છું. તો માતાએ ફોનમાં જ એવો જવાબ આપ્યો કે દીકરીના, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળશો. મીત અને અમીના લગ્નને 8 વર્ષ થઈ ચૂક્યા હતા. આ 8 વર્ષમાં એક દીકરી અને દીકરો એમ 2 સંતાનોની પ્રાપ્તિ થઈ હતી. લગ્નના 1.5 વર્ષમાં જ બંને અલગ રહેવા ગયા હતા, કારણ કે અમીને તેના માતા પિતા સાથે રહેવું ફાવતું નહીં અને ઘરમાં કજિયા કંકાસ થયા કરતા. જેથી મિતના માતા પિતાએ કહ્યું કે બેટા, તમે બંને ખુશ થઈને રહો અને આનંદ કરો, આટલે અમારે બધું આવી ગયું. મિત તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો, પણ હવે કોઈ રસ્તો પણ હતો નહીં. જેથી 5 વર્ષ પહેલા જ એક ફ્લેટ લઈ આપ્યો અને મિત અને અમીને અલગ રહેવા જવા દીધા. શરૂઆતમાં તો બધું બરાબર ચાલતું હતું, પણ પછી અમીને ઘરકામ અને રસોઈ કરવામાં પણ તકલીફ પાડવા લાગી. ઘરનું કામ કરવામાં તકલીફ પડવા લાગી. જેથી મિત અને અમીને વારંવાર બોલાચાલી થઈ જતી. રવિવારે રાતે મિતે અમીને કહ્યું કે કાલે સવારે મારે ઓફિસ વહેલા જવાનું છે. અગત્યનું કામ છે, તો તું સવારે ટાઈમસર જાગી જજે અને ચા અને નાસ્તો બનાવી આપજો. પણ અમી રવિવાર હોવાથી મોડી રાત્રિ સુધી ટેલિવિઝન નિહાળી રહી હતી અને સૂતા સૂતા મોડું થઈ ગયું, એટલે સવારે વહેલી જાગી ન શકી. મિત તો તૈયાર થઈ ગયો, પણ ચા નાસ્તાના કંઈ ઠેકાણા હતા જ નહીં. જેથી ગુસ્સે થઈને કહ્યું કે આમ તો ઘરમાં કોઈ ટાઈમે થતું જ નથી, પણ ક્યારેક ઉતાવળ હોય તો પણ કંઈ તૈયાર ન હોય. સવારમાં અમીને સાંભળવું પડ્યું, તેથી તે પણ ગુસ્સે થઈ ગઈ અને બંને વચ્ચે ઝઘડો થયો અને ચા નાસ્તો કર્યા વિના જ મિત ઓફિસે ચાલ્યો ગયો. મિતના ગયા પછી પણ અમીનો ગુસ્સો 7મે આસમાને હતો. તેણે તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે મારે મિત સાથે ઝઘડો થયો છે અને હું બંને બાળકોને લઈને આવું છું. આટલું બોલતા જ તેના માતાએ કહ્યું કે મિત, કંઈ આટલો બધો ખરાબ નથી જેવું તું કહે છે, અને તારા પતિને ઉતાવળથી જવાનું હોય તો ચા નાસ્તો કરી આપતો કંઈ વાંધો ન આવી જાય. પણ અમીએ પોતાના બંને બાળકોને લઈને પિયર જવાની જીદ કરી. ત્યારે તેની માતાએ જવાબ આપ્યો કે 3 વર્ષ પહેલા તારી નાની બહેનને મેં તેના ઝઘડામાં સહકાર આપ્યો હતો અને વાત ત્યાં સુધી પહોંચી કે તેના છૂટાછેડા થઈ ગયા અને તેના હિસાબે આપણી આબરૂ ખવાઈ ગઈ. જેના હિસાબે તારા ભાઈની સંબંધની વાત આગળ ચાલતી જ નથી અને તમને બંને બહેનોને સારામાં સારું પાત્ર જોઈને પરણાવ્યા છે.
હવે આટલા વર્ષે કોઈ જાતના વાંધા કાઢવાના જ ન હોય અને ઘરનું કામ તમે નહીં કરો તો અમે ત્યાં આવીને કરવાના? માટે તું તારા પતિ સાથે પ્રેમથી અને શાંતિથી રહે અને એટલે માટે જ તારા સસરાએ તમને અલગ ફ્લેટ પણ અપાવ્યો છે. હવે તું અહીંયા આવવાની વાત કરતી જ નહીં. ત્યાં તારું ઘર અને બાળકો સંભાળ. માતાએ રેડ સિગ્નલ આપતા જ અમી જાણે સેલ્ફ એનાલિસિસમાં જતી રહી અને પોતાની કરેલી ભૂલનો અહેસાસ થવા લાગ્યો. સાંજે જ્યારે મીત ઓફિસથી ઘરે આવે છે અને ઘરમાં આવીને જુએ છે તો ઘરનું આખું વાતાવરણ જ ફરી ગયું હતું. અમીએ હસતા હસતા આવકાર આપ્યો અને તમે ફ્રેશ થઈને આવો, ત્યાં હું ચા તૈયાર કરું છું. અને રાત્રે જમવામાં પણ મિતને ભાવતા ભોજન તૈયાર થઈ ગયા. સવારે જાણે કંઈ બન્યું જ હોય તેવું આશ્ચર્ય પમાડે તેવું અમીનું વર્તન હતું. મિત જમતા જમતા બોલ્યો કે ક્યારેક હું ઉતાવળ અને ચિંતામાં હોઉં, ક્યારેક ગુસ્સે થઈ જવાય ત્યારે તારે આટલું બધું ખોટું લગાડવું નહીં. મારા મનમાં પછી કંઈ ન હોય. બંને એકબીજાની માફી માંગી લીધી અને અમી મનમાં ને મનમાં પોતાની માતાનો આભાર માની રહી હતી. પતિ અને પત્નીના નાના મોટા ઝઘડામાં બંનેના માતા પિતા અને ખાસ કરીને દીકરીના માતા પિતા વચ્ચે કંઈ દખલગીરી ન કરે અને દીકરીની ખોટી વાતોમાં સમર્થન કરવાનું બંધ કરે તો ઘણા બધાના ઘર તબાહ બરબાદ થતા બચાવી શકે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.